વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ મિલિંદ વિનુભાઈ કમાર, વિજયનગર હાયર સેકન્ડરી સ્કૂલ, નારણપુરા, અમદાવાદ, ફિઝિક્સના પ્રાયોગિક કાર્યની જવાબદારી સંભાળશે. આગળ 5 પ્રયોગ આપણે 11માના પૂરા કર્યા છે. આજે 6થા પ્રયોગ ઉપર જઈએ છીએ. પ્રયોગ નંબર 6 પહેલાં સમજી લઈએ. હેતુ: સાદા લોલકની મદદથી એલ વિરુદ્ધ ટી અને એલ વિરુદ્ધ ટી સ્ક્વેરના આલેખ પરથી સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ એલએસ શોધવી. તો સાદું લોલક એટલે શું આપણે એ સમજીએ. કોને કહીશું સાદું લોલક? આપણે આગળ લોલક વિશે ભણી ગયા છીએ. તો સાદું લોલક કોને કહેવાય? તો સાદું લોલક અહીં આકૃતિ સમજી લઈએ. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીં કીધું છે દ્રઢ આધાર. આ બતાવ્યું છે આ દ્રઢ આધાર એટલે ફિક્સ એકદમ કડક આધાર, જકડી લેવલ, જ્યાં એની મૂવમેન્ટ થઈ શકે નહીં. અહીંથી દ્રઢ આધાર, બરાબર છે. પછી વજન રહિત દોરી અને એની નીચે વજનદાર પદાર્થ. અહીં ગોળો છે, વજનદાર પદાર્થ લટકાઈએ તો એનાથી બનતી રચનાને સાદું લોલક કહેવામાં આવે છે. સાદા લોલકની વ્યાખ્યા ફરી સમજી લઈએ. દ્રઢ આધાર સાથે વજન રહિત દોરીના છેડે ગોળો અથવા તો ભારે વસ્તુ, વજનદાર વસ્તુ લટકાવવાથી બનતી રચનાને સાદું લોલક કહેવામાં આવે છે. આકૃતિ સમજી લીધી છે. હવે સાધનો પર જઈએ. તો સાધનો સમજી લઈએ. અહીં આગળ સ્ટેન્ડ ક્લેમ્પ સાથે, બૂચના ટુકડા, હૂકવાળો ધાતુનો ગોળો, લાંબી દોરી, સ્ટોપવોચ અને મીટર પટ્ટી. સાધનો સમજી લીધા પછી અવલોકનો જોઈએ. તો આપેલા ગોળાની ત્રિજ્યા શોધવાની છે. આ આપણે આગળ પહેલો પ્રેક્ટિકલ શીખ્યા છીએ કે વર્નિયરની મદદથી આપેલા ગોળાની ત્રિજ્યા શોધો. તો આપણે ગોળાની ત્રિજ્યા શોધી લઈશું, બરાબર છે. વર્નિયર સાધન આપ્યું છે, આપણે જોઈ લઈશું. પછી હૂકની લંબાઈ. હૂક એટલે શું? તો અહીંયા જો બતાવ્યો છે ગોળો જે છે આ વાંકો છે, આટલો હૂક છે. તો એ હૂકની લંબાઈ ઈ છે. આટલી લંબાઈ હૂકની છે એ અહીં લખવાની છે આપણે. એટલે આર, ઈ અને મીટર પટ્ટીનું લઘુત્તમ માપ. આપણી પાસે જે મીટર પટ્ટી આપણે બતાવી છે એ પ્રમાણે, તો આ મીટર પટ્ટીનું લઘુત્તમ માપ એટલે આ મીટર પટ્ટીમાં 100 સેન્ટીમીટર છે, બરાબર છે. તો 1 સેન્ટીમીટર એની અંદર 10 કાપા, તો 1 કાપાનું મૂલ્ય કે થાય એ આપણે શોધીને લખીશું. અને સ્ટોપ ક્લોક, આપણે સ્ટોપ ક્લોક અહીંયા આગળ જે 20 આંદોલનો આપવા છે, તો 20 આંદોલનો માટેનું જે સ્ટોપ ક્લોક છે એનું લઘુત્તમ આપણે શોધવાનું છે. તો આ અવલોકનો લખ્યા પછી અવલોકન કોટું જોઈએ. અવલોકન કોટામાં પહેલું અનુક્રમ નંબર 1, 2, 3, 4 રીડિંગ લેવા છે. પહેલું આપ્યું છે આધાર બિંદુથી ગોળાના હૂકની લંબાઈની, હૂક સુધીની લંબાઈ L સેન્ટીમીટર. અહીં સમજી લીધું કે અહીંયા આગળ આ આધાર બિંદુ આપણું, ત્યાંથી હૂકની લંબાઈ આટલી લંબાઈ થઈ, બરાબર છે. એ L ડેશ એ અહીં તમારે લેવાની છે પહેલી આવી, બરાબર છે. L ડેશ કીધું છે અથવા તો સ્મોલ L છે. તો એ અહીંયા આગળ આ લંબાઈ આટલી થઈ, એ દોરીની લંબાઈ. હૂકની લંબાઈ ઈ અને આ આર. તો આખી ટોટલ લંબાઈ અહીંથી આ ગોળાના મધ્યબિંદુ સુધીની જે લંબાઈ છે એને લોલકની લંબાઈ કહેવામાં આવે છે. તો બીજા ખાના જો અસરકારક લોલક લંબાઈ L બરાબર શું છે? તો સ્મોલ L વત્તા ઈ એટલે હૂકની લંબાઈ વત્તા આર એટલે ગોળાની ત્રિજ્યા. તો અહીં આગળ આપણને માપ આપી દીધા છે કે આ લંબાઈ કેટલી લેવાની. તો 60 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 90 સેન્ટીમીટર. તો અહીંથી આ આધાર બિંદુથી આટલી લંબાઈ આપણે 60 સેન્ટીમીટર લેવાની પહેલા ખાના માટે. પહેલું રીડિંગ લેવું છે, બરાબર છે. તો હવે મેં અહીંથી આ લંબાઈ 60 સેન્ટીમીટરની લીધી, બરાબર. અહીં આગળ મેં બૂચ છે એની વચ્ચે દોરી ફિક્સ કરી લીધી છે અને લોલક બનાવી તૈયાર કર્યું છે. હવે હું શું કરીશ? તો 20 આંદોલનનો સમય. તો પાછો નવો શબ્દ આવ્યો આંદોલન. તો આંદોલિત એટલે શું? આંદોલિત ગતિ એટલે શું? તો અહીંયા જે આ ગોળો છે, આ લોલક બતાવ્યું છે, બરાબર છે. સાદું લોલક. આ ગોળો છે એને થોડાક કોણાવર્તન આપી એને હું છોડી દઈશ. આ બાજુ લઈ લો. જો આ ગોળો છે, જો મિત્રો આ ગોળો છે એને આવી રીતે હું દૂર લઈ જાઉં છું આટલો, બરાબર છે.
આ ગોળો છે હું આમ લઈ ગયો અને પછી છોડી દઈશ, તો અહીંથી આટલું અંતર આમ થઈ અને આમ પાછો આવશે. તો મધ્યમાન સ્થિતિથી મહત્તમ સ્થાનાંતર કાપી મૂળ સ્થાને આવે એને એક આંદોલન કહેવાય છે. ક્લિયર થઈ ગયું? એક આંદોલન એટલે કે મધ્યમાન સ્થિતિ, આ મધ્યમાન સ્થિતિ છે, બરાબર છે. અહીંથી ગોળો આમ લઈ ગયો, આમ છોડી અને અહીં પાછો આવશે એટલે આટલું અંતર આ બાજુ કાપશે. આમ ગોળો આમ જશે અને આ પાછો આવશે. તો અહીં થઈ અને અહીં પાછો આવે તો એક આંદોલન પૂરું કર્યું કહેવાય. તો આવા કેટલા આંદોલન કરશે? 20 આંદોલન. તો મારે શું કરવાનું છે? 60 સેન્ટીમીટર લંબાઈ માટે મેં પહેલી વખત રીડિંગ લીધું તો અહીં આગળ 30 સેકન્ડ આવી. તો મેં લખ્યું T1 બરાબર 30 સેકન્ડ. આવા 3 રીડિંગ 60 સેન્ટીમીટરમાં લેવા છે. મેં પહેલાં 30 લીધી છે, પછી આ લીધું ત્યારે 31 આવ્યું અને ફરી પાછું 30 સેકન્ડ. તો આ ત્રણેયનો સરવાળો કરીએ અને 3 વડે ભાગો તો એપ્રોક્સિમેટલી 30 સેકન્ડ આવી. હવે આ જે 30 સેકન્ડ આવ્યું એ 30 સેકન્ડ, એના માટે આવર્તકાળ T શોધવો છે. તો T બરાબર T/20 એટલે 30/20 તો 1.5 સેકન્ડ હશે. આ 30/20 એટલે મીંડું મીંડું જાય, 3/2 એટલે 1.5. 1.5નો વર્ગ 2.25 સેકન્ડનો સ્ક્વેર. તો આ પહેલું રીડિંગ મળી ગયું. હવે લોલક લંબાઈ ફરી પાછો અહીં બૂચ જે હશે એ ખોલી અને લોલક લંબાઈ કેટલી કરવાની થઈ આપણે બીજી વખત? આ પહેલું રીડિંગ લીધું 60, 70 લીધું. તો 70 સેકન્ડ માટે 70 લંબાઈ માટે આના માટે હું અહીંયા આગળ રીડિંગ જોઉં તો આ 70 સેન્ટીમીટર માટે મેં રીડિંગ જોયું તો 32 સેકન્ડ થઈ લગભગ. આગળ રીડિંગ લીધા છે એટલે આપણે આની પર આઈડિયા આવે કે આટલાની આસપાસનું રીડિંગ આવે છે. તો 32 સેકન્ડ થઈ, અહીં પણ 32 થઈ અને અહીં આગળ 33 થઈ. તો અહીં 32 સેકન્ડ લખી નાખો, બરાબર છે. તો હવે 32 સેકન્ડ તો 32/30 32/30 તો આપણે કેલ્ક્યુલેટર 32/30 કરીએ. 32/30 બરાબર 1 32/20 1.6 સેકન્ડ. 1.6નો વર્ગ 256. અહીંયા આગળ ફરી પાછું મળી ગયું સેકન્ડ સ્ક્વેર. હવે 80 સેન્ટીમીટર માટે જેમ લંબાઈ વધશે, જેમ લંબાઈ વધે છે તેમ સેકન્ડ વધશે. અહીં આગળ 32 છે, અહીંયા આગળ 34 સેકન્ડ થઈ, બધામાં 33 થાય. ટૂંકમાં સેકન્ડ આપણે ગણતરી કરવાની છે. 2 આંદોલન, 3 આંદોલન, આવા આંદોલન ગણવાના છે અને પછી એની સરેરાશ કાઢી લેવાનું છે. તો અહીંયા આગળ 34 સેકન્ડ આવી. તો 34 એટલે 1.7, 70નો વર્ગ 289, 289, બરાબર છે. હવે 90 સેકન્ડ માટે લઈએ, 90 લંબાઈ માટે લઈએ તો અહીંયા આગળ 37 અને 36 સેકન્ડ જેવું આવે છે. તો 37, 36 જેવું થાય તો 1.87 અને 3.51 એનો 36 સેકન્ડ જેવું થયું. 1.87 અને 3.51. તો આ રીતે આપણી અવલોકનો લેવાના થશે. આટલા અવલોકનો થઈ જાય પછી શું કરવું છે? તો પરીક્ષામાં 2 રીતે પૂછે છે કે G બરાબર 4π² L/સરેરાશ T². બરાબર છે. આપણને 4π² ની વેલ્યુ તો ખબર જ હોય. કેવી રીતે? તો કે 4 × 3.41નો વર્ગ, બરાબર છે. તો આ રીતે 3.41નો વર્ગ ગુણ્યા L/T². આની સરેરાશ શોધી કાઢો. L/T² શોધવાનું હોય. જો આ L, બરાબર, આપણી લોલકની લંબાઈ L અને T². તો 60/2.25 એ આપણી પહેલાં ગણતરીમાં લખી દો. 60/2.25 તો અહીંયા આગળ 26.6 એપ્રોક્સિમેટલી આવે છે. ફરી બીજા જોઈએ 70/2.56
તો બીજામાં જોઈએ 70 ભાગ્યા 2.56, તો 27ની આસપાસ ગણતરી આવી, 27.3, બરાબર. તો આ 1, આ 2, આ 3, આ 4, અને આ ચારેયની સરેરાશ કાઢી 4 વડે ભાગીએ એટલે આપણને સરેરાશ L/T² આવ્યો, અને એ આવ્યો લગભગ 25.45. આશરે જો, આ પરફેક્ટ નથી, આ બધી જ ગણતરી આશરે છે. પરીક્ષામાં રીડિંગ જ્યારે લઈએ ત્યારે પરફેક્ટ આવે. આ પહેલું રીડિંગ, બીજું રીડિંગ, ત્રીજું રીડિંગ, ચોથું રીડિંગ, આ ચારેયની સરેરાશ હું શોધી તો 25 તો અહીં આગળ શું કરી દઈશ, 25 × 45, બરાબર. અને આની મદદથી આપણી ગણતરી પરીક્ષામાં ગણતરીથી પૂછાય છે અને આલેખથી પૂછાય છે. પહેલાં આપણે ગણતરીથી સમજી લઈએ છીએ કે G બરાબર 4π², ગુરુત્વપ્રવેગ G બરાબર 4π² L/T². આ સરેરાશ L/T² આવી 4 × 8 લઈ ગયા. અને આની જે ગણતરી કરીએ તો એ વેલ્યુ છે એ એપ્રોક્સિમેટલી આપણે જાણીએ છીએ કે જીની વેલ્યુ કેટલી આવે. જો જી શોધીએ તો 4 × 3.14 વર્ગ ગુણ્યા 25.45 એપ્રોક્સિમેટલી 980, બરાબર. ગુરુત્વપ્રવેગ 9.8 અથવા તો 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ તો 980, અને મીટર પર લઈએ તો 9.8, બરાબર. આ ન્યૂટન આપણે શોધી આપ્યું છે. એટલે આટલાની આસપાસ, પણ આપણે કંઈ પરફેક્ટ માપ આવે એવું જરૂરી નથી. 980 આવે, બરાબર છે, 1000ની આસપાસ પણ આવી શકે. તો આ રીતે ગણતરીની મદદથી આપણે ગુરુત્વપ્રવેગ G શોધી શકીએ. હવે આલેખ ઉપરથી શોધવાનું, અને આપણે હેતુમાં કીધું છે કે સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ શોધો. સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ શોધવાની કીધી છે આપણને. તો હવે સેકન્ડ લોલક તરફ જઈએ કે જે તું શોધું. તો આપણે આલેખ કીધો છે. કયો આલેખ કીધું છે? L વર્સિસ T². આપણને કીધું છે કે L વર્સિસ T² નો આલેખ દોરો. તો આલેખ હંમેશા y વર્સિસ x નો બનશે. y અક્ષ ઉપર શું લીધું છું? તો L લઈશું. x અક્ષ ઉપર શું લઈશું? તો કે T² લઈશું, બરાબર છે. અને એનો આલેખ એ બનાવવાનો છે. મેં આનો આલેખ બનાવી દીધો. તો પહેલું બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, ચોથું બિંદુ, 4 બિંદુની મદદથી મેં આલેખ બનાવ્યો. હવે એ આલેખ કેવો બને છે? તો એ આલેખ સુરેખ છે. જો દેખાય છે, બરાબર છે. આ આલેખ સુરેખ છે, આપણું ગમબિંદુ છે. તો એ આલેખ સુરેખ છે, તેનું ઢાળનું મૂલ્ય શોધીએ. આપણે આગળ પ્રેક્ટિકલમાં સમજ્યા પ્રમાણે ઢાળનું મૂલ્ય AB/BC. સાદી ભાષામાં આને y કહીશું અને આને x કહીશું. તો ઢાળ બરાબર આપણે લખી શકીએ y/x. ઢાળનું મૂલ્ય છે એ હંમેશા y/x મળે. તો અહીં ઢાળનું મૂલ્ય આપણે શોધી લીધું. હવે શું? તો આ શોધ્યા જ પ્રમાણે કે ગણતરીની મદદથી શોધી કાઢવી. આ હવે આલેખની ગણતરી કેવી થાય? તો G બરાબર 4π² ગુણ્યા ઢાળ. G બરાબર 4π² ગુણ્યા ઢાળનું મૂલ્ય. ઢાળનું મૂલ્ય છે એ એપ્રોક્સિમેટલી અહીં જે આગળ આવ્યું હતું 25ની આસપાસ એ આવશે. 4π² તો બે સેમ થયા. તો આ રીતે આલેખની મદદથી ઢાળનું મૂલ્ય શોધી અને ગુરુત્વપ્રવેગ G શોધી શકીએ. પણ હજુ પ્રેક્ટિકલ અધૂરો છે. આપણને સેકન્ડ લોલક એટલે શું? સેકન્ડ લોલકની લંબાઈ શોધવી છે. તો સેકન્ડ લોલક એટલે શું? તો જે લોલકનો આવર્તકાળ T² T બરાબર, બરાબર છે, જે લોલકનો આવર્તકાળ T બરાબર 2 સેકન્ડ હોય એવા લોલકને સેકન્ડ લોલક કહેવાય. તો આપણે T બરાબર જો 2 લઈએ તો T² આપણા આલેખમાં કેટલો થાય? 4 થાય. T² કેટલો થશે? 4 થવો જોઈએ. તો અહીં T² આપણે 4 લઈ લઈએ. તો અહીં આગળ 1, 2, 3 અને 4. આ T² 4 લઈ, બરાબર, અહીં લઈએ 4 અત્યારે ધારો કે. તો એ T² 4 જ્યાં છેદ છે ઉપર અને અહીં જો આ T² બરાબર હું લખીશ T² બરાબર 4. તો આ T² 4 જ્યાં આવે છે ત્યાં કયા અક્ષિસ ઉપર T² લીધો છે આપણે? x અક્ષિસ ઉપર. તો x અક્ષિસ ઉપર 4 છે ત્યાંથી ઉપર આલેખને છેદવું, બરાબર છે, અને એનું પ્રોજેક્શન y અક્ષિસ ઉપર લઈ જવું RA.
તો આને સેકન્ડ લોલકની અસરકારક લંબાઈ કહેવાય. તો એ કેટલી આવી? તો ભાઈ કે 20, 40, 60, 80, 100 અને 110. તો સેકન્ડ લોલકની લંબાઈ એલ બરાબર એપ્રોક્સિમેટલી 100 થી 110ની આસપાસ આવે છે. તો આપણે લખી શકીએ કે સેકન્ડ લોલકની લંબાઈ એલ બરાબર 100 સેન્ટીમીટર જે આવે 100 થી 98. તો આ રીતે સેકન્ડ લોલકની લંબાઈ આપણે ગુરુત્વ પ્રવેગ જી અને સેકન્ડ લોલકની લંબાઈ શોધી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે આપણો છઠ્ઠો પ્રેક્ટિકલ ગુરુત્વ પ્રવેગ જી લોલક સાદા લોલકની મદદથી ગુરુત્વ પ્રવેગ જી બે રીતે, એક ગણતરીની મદદથી અને એક આલેખની મદદથી સમજાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.